કેવા લાગી છે એ પણ કહી દેજો. કારણ હવે આ પુલ લાકડાનો પુલ છે, તમે ચાલવામાં ધ્યાન રાખજો. આ બધું પકડવાનું છે. મારો ફ્રેન્ડ જો પકડીને ચાલે છે. અને આપણે જો અત્યારે ઉપરથી તમે જોઈ શકો તો ઉપરનો નજારો તમે જો, ઉપરની ગુફા ઉપરથી. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ. તો ચાલો આપણે અત્યારે મારા મિત્રોને આવ્યા હતા લેવા, અને મિત્રોને લઈને આપણે જવાનું છે વીજળી બારા. તો આપણે વીજળી બારા જઈને દર્શન કરી લઈએ. તો મારા ફ્રેન્ડને હું લેવા આવ્યો હતો, એ કે તમે આવો આપણે જઈએ. તો આપણે હવે જવાનું છે વીજળી બારા, દર્શન કરીને ચાલો આપણે નીકળીએ. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી અત્યારે હું અને મારો ફ્રેન્ડ બંને આવી ગયા છે એટલે વીજળી બારા અત્યારે. અને રસ્તો બહુ ટફ હતો અને બહુ જ અઘરો, બહુ ખરાબ. તો જો અમે આ રસ્તેથી આવ્યા છીએ ને અહીંયા સામે એક બાપુ રહી છે, એને આપણે પૂછ્યું અને આપણે બુલેટ મૂકી દીધું છે અને બુલેટ લઈને આપણે આવ્યા હતા. પણ રસ્તો એવો બહુ ખરાબ છે કે તમે વાત જવા દો. અમે પૂછતા આવ્યા, કેટલા લોકોને પૂછ્યું ત્યારે મને બતાવ્યું. કારણ કે આ કોઈ જોયું પણ નહોતું ને બહુ નામ પણ આ ઓછા લોકોએ સાંભળેલું હતું. તો બધે પૂછતા આવ્યા પણ બહુ અઘરું હતું. પણ અમે ફાઇનલી અત્યારે તો આવી તો ગયા છીએ અને અહીંથી ચાલીને જવાનું છે. ને જો અહીંયા આ ઉપરથી જે વીજળી બારો જે કહેવાય, આપણે ઉપરથી બતાવું તમને. ને નીચે જુઓ, આ નીચેનું મંદિર છે. તો આપણે હવે નીચે જવાનું છે. જે વીજળી બારા કહેવાય ને, એ કહેવામાં આવે છે કે અહીંયા વીજળી પડી હતી ઉપરથી. તો એ વીજળી આમ તો ઉપર તો આમ ગણો ને તો વીજળી ઉપર જતી રહી, પણ વીજળી આ ઉપર ન ગઈ અને અંદર ને અંદર સમાઈ ગઈ હતી. તો એવું કહેવામાં આવે છે. તો આપણે ઉપરથી તમને બતાવ્યું. તો ચાલો આપણે અત્યારે નીચે જઈએ અને નીચે જઈને પણ તમને બતાવું. અને એનું રહસ્ય તો આપણે બહુ ઝાઝી માહિતી છે નહીં, પણ આપણે જે જાણ્યું હતું એ જોયું. ને આપણે જો અહીંથી આવેલા છીએ, આપણે અહીંથી જવાનું છે ને આપણે અહીંથી આવ્યા છીએ એ માથેથી. તો અત્યારે હવે આપણે ત્યાં જઈએ છીએ ને ચાલો તમને નીચે જઈને પણ બતાવું. તો ફેમિલી, આપણે અત્યારે જુઓ આ જે મેન છે આપણે વીજળી તરફ જવાનું. તો તમે જુઓ એકવાર આ રસ્તો કેવો છે, ફાટીને કેવો થઈ ગયેલો છે. આમાંથી તમે જોવો ને અહીંથી અંદરથી રસ્તો થઈ ગયો છે. તો મારો ફ્રેન્ડ આગળ ચાલ્યો જાય છે અને અમે બંને આવ્યા છીએ. તો તમને લાગે પણ દોસ્તો અમે બહુ મહેનત કરી છીએ. કેવો રસ્તો સ્ટફ હતો, અમે કઈ રીતે આવ્યા અને કઈ રીતે ચાલીને આવ્યા અને કઈ રીતે રસ્તો બહુ અઘરો છે. તો અમે ત્યાંથી આવ્યા. તો તમે પણ, તમારી પણ ફરજ બને કે વિડીયોને લાઇક કરતા હોય અને વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો. તો તમારી પણ ફરજ બને મિત્રો કે વિડીયોને લાઇક કરજો અને તમે આ ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. અને તમને આવું તમને બતાવતા રહીને મહેનત તમે કરશો. તમે એકવાર જોવો અહીંનો, તમે અહીંનું દ્રશ્ય જો, અહીંથી દરિયો કેવો સુપર લાગે છે. બહુ જ મસ્ત નજારો છે. તમે પણ અવશ્ય આવો ને. તમે જો તમે બાઇક લઈને આવતા હોય તો તમારા માટે બેસ્ટ છે. બાકી તમે મોટી ગાડી લઈને અહીંયા આવશો તો તમે નહીં ચાલી શકો. કારણ કે તમે અહીંયા આવો તો કદાચ તમે કોઈક જાણીતા હોય તો એને પૂછજો. બાકી તમે આમનામ નહીં આવતા. બહુ જ અઘરું છે અહીંયા આવવા માટે. અને અમે પણ બહુ જ ભૂલા પડ્યા હતા, બહુ પૂછ્યું બધે, પછી ત્યારે મેળ આવ્યો. અને અમે જો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ હવે મહેનત કરીને હવે અત્યારે. અને તો પહેલી વાત તો એ કે મેં પહેલી વાર ફોર્મલ કપડાં પહેર્યા છે. તો કેવા લાગે છે કમેન્ટમાં પણ કહી દેજો. કારણ કે પહેલી વાર ફોર્મલ શીરવાયા છે કપડાં. તો ચાલો આ તરફ આપણે જવાનું છે. જો આ દરિયો અને આ પુલ છે, જે પુલ બનેલો છે. અહીંથી ચાલીને જવાનું છે આપણે. હવે આ પુલ લાકડાનો પુલ છે. તમે અહીં ચાલવામાં ધ્યાન રાખજો. આ બધું પકડવાનું છે. મારો ફ્રેન્ડ જો પકડીને ચાલે છે ને આપણે પણ એ પકડતા જઈએ. જો આ કારણ કે તૂટલું છે બહુ, એટલા માટે ને બહુ અઘરું છે. આપણે અત્યારે જઈએ છીએ અને અંદર આપણે આવી ગયા છીએ ધીમે ધીમે. અને તમે પણ આવો તો અહીંયા પુલનું ખાસ ધ્યાન રાખજો. લાકડાનો પુલ બનાવેલો છે. આપણે પુલને પસાર કરીને આવી ગયા છીએ અત્યારે. અને ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જુઓ તમે, વીજળી બારું કહેવાય છે. ઉપરથી તમે નજારો જુઓ, એક નંબર નજારો છે. તમે જુઓ, અદ્ભુત નજારો છે. અહીંનું દ્રશ્ય બહુ ખૂબ જ સારું છે અને બહુ જ વસ્તુ આમ જોવા લાયક બધું છે. આમ તમે જુઓ એકવાર, તમે આવો તો તમે સાંજના ટાઈમ ઉપર જરૂર આવી શકો છો. ને જુઓ તમે, બાપુ અમારી સાથે છે. બાપુ આપણને દરવાજો ખોલી દે છે ને બાપુ આપણને આવ્યા છે. તો આપણે હવે અંદર જઈને દર્શન કરીએ આપણે મહાદેવના. ને આપણે અહીંથી જવાનું છે અને અહીંયા ચપ્પલો ઉતારી દેવાના છે. ને હવે આપણે અહીંથી જઈશું ઉપર. આ દાદરા ચડીને આપણે જવાનું છે ઉપર દર્શન કરવા. તો ચાલો જઈએ. હર હર મહાદેવ.
ચાલો આપણે આવી ગયા છીએ અત્યારે ઉપરથી મેં જેમને બતાવ્યું હતું તમે જુઓ ઉપરથી જે દેખાય ને આપણે અહીંયા આવી ગયા છીએ અત્યારે દર્શન કરવા ને ઉપરનો નજારો તમે ખાસ જોઈ શકો છો કેવો નજારો છે. અને અહીંયા આપણે સમાધિ છે ગુરુ શ્રી અખંડાનંદ તીર્થ બાપુની સમાધિ છે. પહેલી સમાધિ આવે છે અને એનું બહુ જ મસ્ત નજારો છે. તમે જુઓ ખૂબ જ સારો નજારો છે. બહુ જોવાલાયક વસ્તુ છે ને ખૂબ જ અદ્ભુત છે. ઘણી ખરી બધી પ્રાચીન જૂની વસ્તુ પણ અહીંયા પડી છે. તો આપણે હવે દર્શન કરવું છે. જુઓ અહીંયા તમે બાપુ છે અહીંયા આપણી સાથે છે અત્યારે હાલમાં અને આપણે હવે દર્શન કરીશું. પહેલાં તો આપણે અત્યારે અંદર જ છીએ અને આ તમે ઉપરથી જુઓ તમે. અને આપણે અત્યારે બાપુ સાથે બહુ જ વાત કરી. બાપુ સાથે આપણે બહુ મુલાકાત કરી. અડધી કલાક જેવું આપણે બાપુ સાથે બેઠા તો બાપુએ આપણને પૂરી માહિતી અહીંને આપી દીધી ને બાપુ ખૂબ જ સારા છે. જેણે આપણને અહીંયા આવકારો આપ્યો ને બાપુએ આપણને બધી વાત કરી ટોટલિંગ. અને આપણે અહીં જો અત્યારે ઉપરથી તમે જોઈ શકો તો ઉપરનો નજારો તમે જુઓ. ઉપરની ગુફા ઉપરથી જે પહેલાં એમ કહેતા હતા બાપુ કે આ જે પથ્થર પડે ને એ જુઓ તમે પથ્થર તો અહીંયા પહેલાં બધું આ છે ને ત્યાં આવી રીતે કે જગ્યા નહોતી તો બાપુએ 7 થી 8 વર્ષ જેવું સમથિંગ છે બાપુ અહીંયા. તો એ બધા પથ્થરોને જાતે કાપીને આ બનાવ્યું છે અને અત્યારે આવું કર્યું છે કમ્પ્લીટ. તમે જુઓ અહીંયા આ જોઈ શકો કેટલા લાકડા ને ઉપર કબૂતરા બહુ જ છે. અને બાપુ એમ કીધું છે કે અમરનાથની ગુફા જે છે ને એનો બીજો નંબર આ ગુફાનો આવે છે. પહેલો નંબર અમરનાથની ગુફાનો અને બીજો નંબર આ ગુફાનો આવે છે. અને અહીંયા પહેલાં જ્યારે રસ્તો નહોતો જે અત્યારે આજે તમે રસ્તો દેખાય ને તો એ રસ્તો નહોતો. પહેલાં અહીંથી આવતા જે બાપુ એક સિદ્ધ પુરુષ થઈ ગયેલા છે. હાલમાં બાપુએ મને વાત કરી કે એ બાપુ જે હાલમાં અત્યારે અહીંયા આવે છે સિદ્ધ પુરુષ થઈ ગયા હાલમાં તે અત્યારે અહીં દેખાય છે. બાપુએ એમ કીધું છે અને એ બાપુ આવે છે અહીંયા હાલમાં અત્યારે કેમ કે બાપુનું ભજન બહુ ખૂબ સારું છે. અને પહેલાં એ બાપુ અહીંથી આવતા અહીંયા રસ્તો નહોતો અત્યારે મિત્રો રસ્તો નહોતો. બાપુ સિદ્ધ પુરુષ હતા તો એનો અત્યારે હાથ એટલો હતો અને એ બધી હાથ સાચી છે. અને જે ઉપરથી જે વીજળી પડી હતી ઉપરથી વીજળી પડીને જે આ બાખોરો પાડી દીધું ને જે બાખોરો બારું પાડ્યું ને આ બારું તો કીધું છે કે વીજળી ડાયરેક્ટ અંદર દરિયામાં જતી રહી હતી અને વીજળી પછી દરિયામાં સમાઈ ગઈ હતી એમ. ને અહીંયા છે પછી ભોળાનાથનું શિવલિંગ પણ છે અહીંયા. તો તમે અંદર જુઓ કે અંદરનો પણ ઘણો અંદર રીતે વિકાસ થઈ ગયેલો છે. મને ખૂબ જ સારી રીતે વિકાસ કરેલો છે ને ખૂબ જ સારી જગ્યા છે. પણ અહીંયા એક બહુ કહેવાય છે કે અહીંયા ઘણા લોકો જે એવા આવે છે કે અહીંયા બહારના આવે છે જે ભગવાનની ભક્તિના નામ ઉપર અહીંયા આવીને તમે સમજી શકો છો તો એવા લોકો પણ અહીંયા આવે છે. અને અહીંયા ગણપતિ બાપા બિરાજમાન બેઠા છે અને આ છે ભોળાનાથની ગુફા. અત્યારે તો અંધારું છે બહુ જ અંદર દેખાશે નહીં. મહાદેવ છે અંદર આપણે અંદર નથી જતા અત્યારે અંધારું છે બહુ જ અંદર એટલે. અને મહાદેવ અંદર બિરાજમાન છે. અને અહીંયા જો તમે આ બધું સાઈડમાં કાંઈ જો કોબુ ભીડેલું સિમેન્ટ ને આ જે અહીંયા રૂમો પણ બનાવેલી છે અહીંયા તમે તો. અને આ જગ્યા બાપુની છે જો તમે બનાવો તો તમે અહીંયા આપણે આ સાઈડના આજુબાજુમાં આપણે રહેતા હશું તો પણ આપણને આ બધી વસ્તુની માહિતીની ખબર નહીં હોય. પણ તમે આ વિડીયો જોવો તો તમને માહિતી આવે ને તમને પણ અહીંયા આવવું હોય તો તમે આવી શકો દર્શન કરી શકો છો બાપુ સાથે મુલાકાત કરી શકો છો. અને બાપુ વાત કરતા હતા કે થોડોક ટાઈમમાં બાપુ અહીંયા કથા પણ બેસાડવાની વાત કરતા હતા. તો બાપુને તમારે પણ જો લોકો તમે અહીંયા આવો અને તમારી પણ દાન કરવાની ઈચ્છા હોય તો બાપુની મદદ કરજો. બાપુએ મને વાત કરી છે કે બાપુને કથા બેસાડવી છે ને અહીં તે બટક ભોજન કરાવે છે બાળકોને જમાડવા માટેનું. તો તમે પણ એવી અહીંયા આવો તો તમારે કાંઈ પણ યોગદાન દેવું હોય બાપુને અહીંયા દાન કરવું હોય તો તમે અવશ્ય આવો અને ખાસ આવો હું એમ કહું છું. કારણ કે એ કરે છે બાપુ તો અહીંયા બાળકો માટે ને અને એના હેત માટે એટલા માટે જ કરે છે. તો આ છે મેન જે દરવાજો ગેટ. અહીંથી જો દરિયો આ જે બાખોરેલો પુલ જે આપણે આવ્યા હતા એ પુલ છે એ. અને બાપુ બહુ ખૂબ જ સારા છે જેણે બધી આપણને માહિતી આપી અને બધી વાત કરી આપણને બાપુએ. તો મેં કીધું દોસ્તો તો તમે અહીંયા આવો ને તો તમે બાપુના તો દર્શન કરજો જ તે પહેલાં તો. અને અહીંયા જે સિદ્ધ પુરુષ બાપુ છે એના પણ દર્શન કરજો. અને તમારે કાંઈ પણ ઈચ્છા હોય યોગદાન દેવાની તો જરૂર આપો. અહીંયા બાળકોને બટુક ભોજનની ઈચ્છા છે જમાડવાની બાપુની અને કથા કરવાની. અને બાપુ વર્ષો કરે પણ છે તો આ વર્ષ પણ કરવાનું છે. તો હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે ચાલો નીકળીએ હવે કારણ કે બહુ મોડું થઈ ગયું છે ને રસ્તો બહુ ટફ છે. આપણે આ પથ્થરમાંથી આવ્યા છે એટલા માટે. તો ચાલો આપણે હવે ઉપર બુલેટ પડ્યું છે તો આપણે નીકળીએ હવે. ચાલો તો હવે આપણે જઈએ. હવે આપણે અહીંયા ફોટોશૂટ કર્યો રીલ્સ ઉતારી અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ એટલે ઉપર ચડવાનું છે પાછું. તો આપણે જે આવ્યા હતા અહીંથી મારો ફ્રેન્ડ જો જાય છે જો
એ પણ ચાલીને જાય છે. તો આપણે જઈએ ચાલીને હવે અને આ ચડવાનું છે. પણ અહીંયા દોસ્તો આવો તો એક વસ્તુ બહુ જ ખાસ જોવાલાયક છે. તમે અહીંયા આવો એટલે તમને પરમ શાંતિ મળશે. કેમ? એનું કારણ એવું છે કે અહીં નેટવર્ક જ નથી આવતો એકેય ફોનમાં, એટલે વધારે શાંતિ મળશે. કોઈના ફોન ના આવે એવું કંઈ ઉપાધિ જ નથી. તમે જો આ પુલ તમે આવો તો ચડવામાં ધ્યાન રાખજો. પુલ લાકડાનો બનાવેલો છે, બધું આ લાકડાનું કમ્પ્લીટ કર્યું છે. પણ તમે કાંઈ વાંધો નથી, પુલ કમ્પ્લીટ છે, પડે એવું નથી, કાંઈ તૂટે એવું નથી, કમ્પ્લીટ છે. તો આપણે હવે ચડીને જઈએ છીએ. ઘણા વર્ષોથી જૂનો પુલ છે આ, એવું નથી અત્યારનો જ છે, ઘણા વર્ષોથી છે. પણ અહીંના બાપુ છે ને બહુ જ દેખભાળ કરે છે ને બાપુની બહુ જ ભક્તિ સાચી છે, ભજન સાચું છે બાપુનું, એટલા માટે. તો બાપુ અહીંયા રહે છે ને બાપુ અહીંયા સેવા કરે છે, પૂજા કરે છે. 24 કલાક ઘણો પણ શરૂ હોય. તો જો આપણે આ રસ્તેથી આવ્યા હતા, હું ને મારો ફ્રેન્ડ બંને જઈએ છીએ ને બપોરનો ટાઈમ છે એટલે અહીંયા દરિયો તો પવન એટલે વાંધો ન આવે, નહીં તો એમ ગરમી પણ એવી છે, ઉપર તડકો છે, ચાલી પણ નથી શકતા, શ્વાસ લેવામાં પણ કેવરાય એવું છે. તો ચાલો હવે આપણે જઈએ, આપણું બુલેટ પડ્યું છે ત્યાં, આપણે ઘર જવાનું છે પછી ઘરે, એટલા માટે. તો ચાલો આપણે બુલેટ પાર્ક કર્યું હતું, ત્યાં આવી ગયા છીએ. રોયલ ઇનફ્લાઇટ પડ્યું આપણું, બુલેટ પડ્યું છે આપણું ને આપણે જવાનું છે ઘરે. અને અહીંયા નજારો આપણે હોલીવુડ મૂવી જેવો લાગે, પાયરેટ્સ ઓફ કેરેબિયનની જેવો. તો અમને તો અહીંયા બહુ જ મજા આવી. તમે પણ આવો તો તમને પણ મજા આવશે. આપણે અહીં બુલેટ મૂકી દીધું છે ને બાપુ સામે રહે છે ત્યાં, અને બાપુ આપણે જોઈએ એટલે બાપુ તરત આવ્યા હતા. અને આપણે સામે જો દેખાય છે લાઇટ હાઉસ છે. તો લાઇટ હાઉસનો આપણો વિડીયો તો પહેલાં જ મૂકેલો હતો, આપણી ખબર નહોતી કે લાઇટ હાઉસની બાજુમાં જ આવેલું છે. તો અહીંયા પૂછતા એવા પછી ખબર પડી કે આ તો એની બાજુમાં છે. હું પહેલાં તો આપણે અહીંયા આવી જ ગયેલા હતા, પણ આપણી માહિતી નહોતી, નહીં તો પહેલાં આપણે વિડીયો અહીંયા બનાવેલો જ હતો. પણ કાંઈ વાંધો નહીં, ફાઇનલી હવે આપણે બધું જોઈ લીધું છે. તો હવે નીકળવું છે અને મહાદેવના દર્શન પણ કરી લીધા છે નીચે, અને બાપુના દર્શન કરી લીધા છે. તો હવે જાશું, ભૂખ લાગી છે સવારની, કાંઈ ખાધું નથી. ચાલો હવે નીકળીને. તમે દોસ્તો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર. કેટલી મહેનત કરી તમે જુઓ. આ રસ્તો અહીંયા કેવો સ્ટફ છે, અમે કેમ આવ્યો બુલેટ લઈને મારું મન જાણે. તો તમે થોડો ઘણો સપોર્ટ કરો ને તો પણ સારું છે. તમે ખાલી વિડીયોને શેર કરવાનો છે તમારે, એમાં ₹1 ખર્ચો નથી લાગતો. અને બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો, ખાલી બીજું કાંઈ નહીં, બરાબર. અને પ્લસ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા દોસ્તો. તો ચાલો હવે હું અને મારો ફ્રેન્ડ જો બેઠો છે તો તમને હા હેલો કરે છે. તો ચાલો હવે અમે બંને જઈએ ઘરે. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરો, ત્યાં ટીકો મારી દેજો, પણ બેલ આઇકનને પ્રેસ કરો ને કેવા લાગી છે એ પણ કહી દેજો, કારણ કે ફોર્મલ કપડાં પહેલી વાર પહેર્યા છે. તો ચાલો જય શ્રી રામ, જઈએ હવે.